એક એવો અવાજ જે કવિતા પણ લખી શકતો હતો અને એ જ અવાજ આઝાદી માટે ગર્જના પણ કરી શકતો હતો. આપણે વાત કરી રહ્યા છીએ સરોજિની નાયડુની, જેમની ઓળખ કલમ અને ક્રાંતિ બંને હતી. એમ વિચારો કે કોઈ પોતાની જાતને કઈ રીતે જોતું હશે. આ શબ્દોમાં જ એનો જવાબ છે. એવું લાગે છે જાણે કોઈ ઊંડી રહસ્યમયી આત્માની વાત હોય, જે સમયના બંધનોથી પર હોય અને સીધું જ્ઞાન મેળવતી હોય. પણ અહીં જ તો સૌથી મોટો સવાલ ઊભો થાય છે, જેમને લોકો પ્રેમથી ભારત કોકિલા કહેતા. એક કવયિત્રી આઝાદીની લડાઈની આટલી મોટી રાજકીય શક્તિ કેવી રીતે બની? ચાલો આ આખી સફરને સમજીએ. જુઓ, કોઈ પણ વ્યક્તિની ક્રાંતિને સમજવી હોય ને તો એમના મૂળ સુધી જવું પડે. અને સરોજિની નાયડુના કિસ્સામાં એમની શક્તિનો સ્ત્રોત બીજી ક્યાંય નહીં પણ એમની કવિતામાં જ છુપાયેલો હતો. બસ જરા એ ઘરનું વાતાવરણ વિચારો. એક તરફ પિતા જે એક વૈજ્ઞાનિક હતા, તર્ક અને વિજ્ઞાનની વાતો કરતા, અને બીજી તરફ માતા જે પોતે એક કવયિત્રી હતા, શબ્દો અને ભાવનાઓની દુનિયા દેખાડતા. એટલે કે વિજ્ઞાન અને કવિતાના આવા અદ્ભુત સંગમમાં સરોજિનીનો ઉછેર થયો, અને એનું જ પરિણામ હતું કે નાનપણથી જ 5 ભાષાઓ પર એમની પકડ હતી. આગળના અભ્યાસ માટે એ લંડન અને કેમ્બ્રિજ પણ ગયા. પણ જાણો છો, મજાની વાત શું છે? ત્યાં જઈને એ પશ્ચિમી સંસ્કૃતિમાં ખોવાઈ ન ગયા. ઉલટાનું, એમણે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરીને એમાં ભારતની સુગંધ ભરી દીધી. એમની કવિતા જાણે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો એક ખૂબસૂરત પુલ બની ગઈ. આ પંક્તિઓ સાંભળો તો એવું લાગે છે ને જાણે આપણે પોતે જ ત્યાં પહોંચી ગયા હોઈએ. આજ તો એમની કવિતાનો જાદુ હતો. એ ફક્ત શબ્દો નહોતા લખતા, એ તો અનુભવોને શબ્દોમાં ઢાળતા હતા. અને ખબર છે, આ કાવ્યાત્મક અવાજની અસલી તાકાતને સૌથી પહેલાં કોણે ઓળખી? મહાત્મા ગાંધીએ. એમણે જ સરોજિનીને ભારત કોકિલાનું બિરુદ આપ્યું. ગાંધીજી બરાબર સમજી ગયા હતા કે જે અવાજ આટલી સુંદર કવિતા લખી શકે છે, એ જ અવાજ આખા દેશને જગાડવાનું ગીત પણ ગાઈ શકે છે. પણ કહેવાય છે ને કે દરેક કલાકારના જીવનમાં એક એવો વળાંક આવે છે જ્યારે બહારની દુનિયાનો શોર એમના અંદરના અવાજ કરતાં પણ મોટો થઈ જાય. સરોજિની નાયડુ માટે બસ એ જ ક્ષણ આવી ગઈ હતી. અને એનું કારણ શું હતું? 1905માં થયેલા બંગાળના ભાગલા. આ એક રાજકીય નિર્ણય જાણે આખા દેશના હૃદય પર ઘા કર્યો, અને સરોજિની જેવી સંવેદનશીલ વ્યક્તિની આત્માને તો હચમચાવી જ નાખી. બસ પછી ગોપાલકૃષ્ણ ગોખલે જેવા નેતાઓથી પ્રેરણા લઈને એમણે નક્કી કર્યું કે હવે કલમની સાથે સાથે પોતાનો અવાજ પણ દેશને સમર્પિત કરી દેવો છે. અને જ્યારે એમણે બોલવાનું શરૂ કર્યું ત્યારે એમના શબ્દો તલવાર બની ગયા. સંદેશ એકદમ સાફ હતો. જ્યારે પણ અન્યાય થાય ત્યારે ચૂપ રહેવાનો કોઈ સવાલ જ નથી. ન્યાય કોઈ ભીખ નથી, એ તો આપણો અધિકાર છે. પણ આ તો ફક્ત શરૂઆત હતી. અહીંથી સરોજિની નાયડુ હવે માત્ર એક કવયિત્રી ન રહ્યા. એક એવા નેતા બનવાની સફર પર નીકળી પડ્યા જેણે આગળ જતા ઇતિહાસની દિશા જ બદલી નાખી. ચાલો એમની રાજકીય સફર પર એક નજર કરીએ. 1917 મહિલાઓના મતાધિકાર માટે લડાઈ. 1925 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પહેલા ભારતીય મહિલા અધ્યક્ષ. 1930 ગાંધીજીની ધરપકડ પછી ધારાસણા સત્યાગ્રહોનું નેતૃત્વ. અને 1947 આઝાદ ભારતના પહેલા મહિલા ગવર્નર. વિચારો, આ ખાલી પદ નથી, આ તો ભારતીય નારી શક્તિના ઉદયના માઇલસ્ટોન છે. અને હા, આ સફર કોઈ ફૂલોની પથારી નહોતી. એમણે ખાલી મંચ પરથી ભાષણો નહોતા આપ્યા, એ તો રસ્તા પર ઉતરીને લડ્યા હતા. અસહકાર આંદોલન હોય, મીઠાનો સત્યાગ્રહ હોય કે ભારત છોડો આંદોલન, એ હંમેશા આગળની હરોળમાં રહ્યા. આઝાદી માટે તો કેટલીય વાર જેલમાં પણ ગયા. આ બલિદાન જ એમની દેશભક્તિનો સૌથી મોટો પુરાવો છે. તો શું આ બધામાં એમણે કવિતા છોડી દીધી? શું એમના અંદરના ક્રાંતિકારીએ એમના કલાકારને મારી નાખ્યો? ના, બિલકુલ નહીં. ઉલટાનું, એમની કવિતા જ એમની સૌથી મોટી રાજકીય તાકાત બની. એકદમ સીધી વાત છે. જે વ્યક્તિ શબ્દોથી લોકોના દિલ જીતી શકે, એ જ વ્યક્તિ શબ્દોથી લોકોના મનને પણ જગાડી શકે છે. એટલે જ એમના ભાષણો ખાલી રાજકીય દલીલો નહોતા, એ તો જીવતી જાગતી કવિતા હતા. એવી કવિતા જે લોકોને લડવા માટે પ્રેરણા આપતી. આ વાક્યને જુઓ, કેટલું અદ્ભુત છે. પહેલો ભાગ, કૃપાના પવનો હંમેશા વહેતા રહે છે. આ એક કવિનો અવાજ છે જે આશા આપે છે. અને બીજો ભાગ, પરંતુ તમારે સડ ઊભો કરવો પડશે. આ એક નેતાનો અવાજ છે જે કામ કરવા માટે કહે છે. બસ આ જ તો હતા સરોજિની નાયડુ. આશા અને પ્રયત્નનો સંગમ.
અને જ્યારે એ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા ત્યારે તો એમના શબ્દોમાં જાણે આગ હતી. એ કોઈ સામાન્ય રાજકારણીની જેમ નહોતા બોલી રહ્યા. એ તો એક કવયત્રી હતા જે આખા દેશના આત્માને ઢંઢોળી રહ્યા હતા, ડર અને નિરાશાને પડકારી રહ્યા હતા. જીવન ભલે પૂરું થયું, પણ એમનો પ્રભાવ આજે પણ એટલો જ જીવંત છે. તો સવાલ એ છે કે એ આપણા માટે શું વારસો મૂકીને ગયા છે? એમણે એ રસ્તાઓ બનાવ્યા જેના પર પહેલાં કોઈ ચાલ્યું જ નહોતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બનનાર પહેલા ભારતીય મહિલા, આઝાદ ભારતમાં કોઈ રાજ્યના ગવર્નર બનનાર પહેલા મહિલા. આને કહેવાય ઇતિહાસ રચવો. એમણે ખાલી ઇતિહાસ નહોતો બનાવ્યો, પણ ભવિષ્યની કરોડો મહિલાઓ માટે નવા દરવાજા ખોલી દીધા હતા. અને કદાચ એટલે જ આજે એમનો જન્મદિવસ 13 ફેબ્રુઆરી આખા ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે. આ ખાલી એક યાદ નથી, આ એ વાતની સ્વીકૃતિ છે કે ભારતની મહિલાઓનો અવાજ કેટલો દમદાર હોઈ શકે છે. તો અંતે એ કેવા ભારતનું સપનું જોતા હતા? એક એવું ભારત જે ખાલી રાજકીય રીતે આઝાદ ના હોય, પણ જેના મૂળમાં પ્રેમ અને બલિદાન જેવા આદર્શો હોય. એમના માટે આઝાદી એ અંત નહોતો, પણ એક સારા સમાજ બનાવવાની શરૂઆત હતી. અને આ વાત આપણને આજના સમયમાં એક બહુ મોટા સવાલ સામે લાવીને મૂકી દે છે. આજના ભાગલાવાળા માહોલમાં શું આપણે એવા નેતા પાસેથી કંઈ શીખી શકીએ જેણે કવિતાની કોમળતા અને વિરોધની તાકાત આ બંનેનો ઉપયોગ કરીને એક રાષ્ટ્ર બનાવ્યો? એમનો વારસો આપણને વિચારવા પર મજબૂર કરે છે કે કદાચ સાચી શક્તિ આ બે અલગ દેખાતી દુનિયાને જોડવામાં છુપાયેલી છે.